કથા શું કે છે? આવા કોઈ યજ્ઞ કાર્યમાં જઈએ, કોઈ સત્કાર્ય થતું હોય, કોઈ ધર્મ કાર્ય થતું હોય ને, તો માત્ર ને માત્ર આ કથા સાંભળીને ખંખીરીને નહીં, પણ આવા કાર્યો દરરોજ બેનો 108 પ્રદક્ષિણા વહેલા 5 વાગે કરવા આવે, પણ માત્ર ને માત્ર પ્રદક્ષિણા નથી કરતા. પ્રદક્ષિણાનું ફલ મળે છે ને, એનાથી વિશેષ ફલ તમે જે આ સાફ સફાઈ કરો છો ને મંદિરની, એનું વિશેષ ફલ મળતું હોય છે. માત્ર ને માત્ર તાલી પાડીને રામ નામ લેવાથી કોઈ કામ નથી થવાનું, પણ રામનું કાર્ય જ્યાં સુધી નહીં કરીશું, આપણને બધાને જુદા જુદા કાર્યો એણે હોપ્યા છે, અને એ કાર્ય એણે હોપેલા જો આપણે કરીશું ને તો કુદરત રાજી થશે. એ ખુદ દ્વારકાધીશ રાજા ધીરાજ હોવા છતાં જો જૂઠા પતરાવાળી ઉઠાવતા એને સંકોચ ન થતો હોય, તો આપણે કઈ વિસાતમાં કથા આપણને કઈ ને કઈ સંદેશ આપતી હોય છે. પણ જો બરાબર આપણે એને સાંભળીએ તો ભગવાન શિશુપાલનો જે મિત્ર શાલ્વ છે ને એને પણ મારે છે. પછી દંતવક્ર, શિશુપાલ અને દંતવક્ર એ ભગવાન નારાયણના જે પાર્ષદો હતા, જય અને વિજય, ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. અને પાંડવોનો વનવાસ પૂર્ણ થયા બાદ પછી કુરુક્ષેત્રના યુદ્ધની તૈયારી થઈ અને દાઉભૈયા યાત્રાએ નીકળી ગયા છે એ કથા, અને ત્યાં દાવજી દ્વારા બલવલનો નાશ થયો છે એ કથા, અને ત્યારબાદ સુદામા ચરિત્રની કથા આવે છે 10મા સ્કંદમાં, કે ભગવાન દ્વારકાધીશનો મિત્ર સુદામદેવ.